जय मां मसाणी मेलडी, जय श्री राम, जय गौ माता। हूँ छुं हकुभा दरबार भुवाजी। आ मायाभाई आहिर अने एना दीकरा जयराजभाई निर्दोष छे अने एमां मायाभाई आहिरे माफी पण मांगी लीधी अने मोको जोई अने जे एना दुश्मन हता बगदाणावाळा सरपंचना एणे पूरेपूरो एनी उपर जे करवानुं हतुं ए हुमलो कर्यो। पण मायाभाई आहिर अने एनो दीकरो बे निर्दोष छे। एनो दीकरो आवुं काळुं काम करे नहीं। શું કે અમે નથી ભાજપવાળા, અમે નથી કોંગ્રેસવાળા, અમે નથી આમ આદમી પાર્ટીવાળા, અમે માતાજીવાળા છીએ। હું મસાણી મેલડી માના ભુવાજી અને મને એવું દેખાય છે કે એનો દીકરો જયરાજ નિર્દોષ છે અને આમાં પૂરેપૂરો એને ન્યાય મળે અને બધાય સમાજને હળી મળી અને ન્યાય દેવાની જરૂર છે। આમાં અમુક સૌદેશ્યા, અમુક લુખ્ખા તત્વો જે અલગ અલગ રીતે વિડીયા બનાવી અને ખોટી રીતે એકાબીજા સમાજ અને કોળી સમાજને, આહિર સમાજને બધાવવાની કોશિશ કરતા હોય, દરબાર સમાજને બધાવવાની કોશિશ કરતા હોય તો એને હું સાવધાન કરી દઉં કે આવી રીતે હિન્દુસ્તાનની માલપા જો ભાગલા પાડતા રહેશો ને તો આજે અલગ અલગ પ્રકારથી બધાની ઉપર વાર કરવામાં આવશે। એટલે એક થઈને જો આ મારા ભાઈનો દીકરો કે માયાભાઈ કોઈ દી આવું કામ કરે નહીં અને જે લોકોએ એવું કામ કર્યું છે એ બગદાણાવાળા સરપંચ ઉપર જે હુમલો કર્યો હતો એ લોકો પકડાઈ ગયા છે અને એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ। હું કે કોઈને આવું બીજી વખત કરી ન હગે તો બધાને એક થઈને રહેવાનું છે। કોઈની ઉપર ખોટા આકરા પહરાર નથી કરવાના અને બધાને હળી મળીને રહો। અને આવું તો આપ જગતથી આયલું આવે છે। કોળી, આહિર, દરબાર, ભરવાડ, મેર આ બધા એક તાહળીએ ખાવાવાળા માણસ છે અને બીજા આમાં લાભ લઈ જાય તો બીજાને વચ્ચે પડવા નથી દેવાના। બીજા રાજી થાય, ખોટી અમુક કોમેન્ટો કરી અને રાજી થતા હોય તો એ કોમેન્ટો પણ તમારા દુશ્મનની હોય છે, એટલું સમજી લેજો। એટલે માયાભાઈ આહિર, જયરાજભાઈ એને આપણો પૂરો સપોર્ટ છે અને કોળી સમાજને પણ નમ્ર વિનંતી છે કે આ વસ્તુમાં ન પડો, બધા હળી મળીને રહો। નકર આવી જ રીતે જો ભાગલા પડતા રહે તો કોઈનું કાંઈ નહીં આવે। કાલે સવારે તમારી ઘર ઉપર પણ ખોટા કોક આકરા પહાર કરશે। એટલે માટે આપણે એક થઈને રહેવાનું છે એવો મારો સંદેશ છે। જય મા મસાણી મેલડી, જય મા સરકાર, જય ગૌ માતા।